કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 24/5/2026 અને વાર થયો મિત્રો રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. રવિવારના દિવસે બધા એકદમ ફ્રેશ મૂડમાં, તાજગીવાળા અને આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ. આખા અઠવાડિયા દરમિયાન જે તમારી બેટરી લો થઈ ગઈ હોય એ બેટરીને ફૂલ ચાર્જ કરવાનો આ દિવસ કહી શકાય. અને રવિવારે મિત્રો બધા જ એકદમ પોતપોતાના અલગ જ અંદાજમાં પોતાનું જીવન ગુજારતા હોય છે. તો આજે આપણે સ્પેશિયલ ટોપિક સેટરડે સન્ડે કંઈક અલગ નવું એક સબસ્ક્રાઈબરનો મેસેજ ઘણા દિવસથી આવતો હતો કે સાહેબ તમે 5 નાના ચકલીઓ, નાના સ્ટોક્સ જે લગભગ 40 રૂપિયાની અંદરના, 30 રૂપિયાની અંદરના હોય એવા 5 સ્ટોક્સ તમે અમને આપો. તો મેં એમના માટે શોધીને 5 સ્ટોક્સ લાવ્યો છું. આ 5 સ્ટોક્સ તમારે ધ્યાનમાં રાખવા જેવા ખરા. બધા વેલ ફેમસ અને વેલ નોન છે, ખરું ને? અને એમના સેક્ટરમાં પાછા પારંગત છે. એવા 5 સ્ટોક્સ આપણે આજે ચર્ચા કરવાની છે કે જે ટોપ સ્મોલ 5 સ્ટોક્સ ટુ ઇન્વેસ્ટ, ખરું ને મિત્રો? તો પહેલા નંબરનો સ્ટોક્સથી આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો હાથવે કેબલ. આ કઈ કંપની છે મિત્રો? કે જે ટેલિકોમ લાઇન સાથે સંકળાયેલી છે અને ફાઈબર ઓપ્ટિકલનું આનું કામ છે, કેબલો પાથરવાનું કામ છે, ખરું ને? એટલે હાથવે કેબલ, ડેટા કેબલ જે આપણે કહીએ છીએ કે ભાઈ ઇન્ટરનેટ સાથે કનેક્શનવાળા કેબલો બધા જે નાખવા જમીનમાં, એ બધું જ આ હાથવેવાળાનું કામ છે, ખરું ને? તો 10.14 એટલે કે 10 રૂપિયા ને 14 પૈસાનો ભાવ ચાલે છે, કરંટ ભાવ. 52 વીક લો છે 8.76 અને 52 વીક હાઈ છે 17.98. 1795 કરોડનું માર્કેટ કેપ વાળી કંપની છે, એટલે કે સ્મોલ કેપ કંપની છે. ફેસ વેલ્યુ 2 રૂપિયાની છે. ડેપ ટુ ઇક્વિટી રેશિયો 0.0. બિલકુલ દેવું માથા ઉપર કોઈ દેવું જ નહીં. એકદમ સીધી સાદી સરળ મસ્ત કંપની. અને પાછી કયો પ્રમોટર આના અંદર મિત્રો? આખા એશિયાનો સૌથી મોટો ધનાઢ્ય માણસ, એ આના પ્રમોટર. કયા? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાળા મુકેશ અંબાણી ની આ કંપની છે મિત્રો. રેવન્યુ મિત્રો 2200 કરોડની છે. આખા વર્ષ દરમિયાન 2200 કરોડ રૂપિયા કમાય છે, પરંતુ એમાંથી નફો કેટલો કરે છે? તો 75 કરોડની આસપાસ વર્ષ દરમિયાન. હવે પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું છે? 75%. રિટેલનું હોલ્ડિંગ કેટલું છે? 24.35% અને એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 0.64%. હવે વાત કરીએ મિત્રો બીજા નંબરની કંપનીની. આ વાત થઈ ગઈ એક નંબર. બીજા નંબરની કંપનીનું નામ છે મિત્રો વોડાફોન આઈડિયા. નાનો, શેરનો ભાવ નાનો છે પણ કંપની મોટી છે. 13.73 રૂપિયાનો ભાવ ચાલે છે. અને મેં તમને લગભગ 2 થી 3 વિડીયોમાં પહેલા પણ કહ્યું છે કે 11 રૂપિયાની આસપાસ ભાવ હતો. ત્યારે મેં તમને કહ્યું હતું કે બોલ્યા વગર આને થોડા કરીને લઈને નોખી રાખો. આવી ગયો ને, 14 રૂપિયાનો હાઈ મારી આવ્યો છે, 13.99નો. 6.52નો 52 વીક લો છે. 1,48,000 કરોડ રૂપિયાનું તોતિંગ માર્કેટ કેપ હેવીવેટ કંપની. ફેસ વેલ્યુ 10 રૂપિયાની. બહુ જ માથા ઉપર જબરદસ્ત દેવું છે મિત્રો, 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું. રેવન્યુ મિત્રો આનું 12 મહિને 45,000 કરોડ રૂપિયાનું આવક કરે છે. સામે નફો કંઈ જ કરતું નથી, કારણ કે દેવું એટલું બધું છે કે એના વ્યાજ ભર્યામાં જ એ ઊંચો નથી આવતો. રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો 62.58%, પ્રમોટરનો હિસ્સો 25.64%,
મ્યુચ્યુઅલ ફંડ 5.93% અને એફઆઈઆઈ 5.53%. આ વાત થઈ ગઈ બીજા નંબરની કંપની. ત્રીજા નંબરની કંપનીનું નામ છે રેણુકા સુગર. બાયોફ્યુઅલ કંપની, સુગર બનાવવાળી કંપની. અને જે આપણે ડીમાર્ટમાં કે ફલાણા કે કરિયાણામાંથી આપણે પેલી કોથળીઓ સુગરની 5-5 કિલોની લાવીએ છીએ ઘરે ખાવા માટે, મોરસ, એમાં મધુર કરીને બ્રાન્ડ છે. એ મધુર આની છે 23.85નો કરંટ ભાવ ચાલે છે, 22.85નો 52 વીક લો છે, 35.85 52 વીક હાઈ છે, 5,000 કરોડનું માર્કેટ કેપ છે, ફેસ વેલ્યુ ₹1 છે, રેવન્યુ આખા વર્ષ દરમિયાન 10,000 કરોડ રૂપિયાનો રેવન્યુ ઉત્પન્ન કરે છે. નફો કંઈ કરતો છે નહીં, કારણ કે આને માથા ઉપર દેવું છે એટલે આને વ્યાજ ભરે છે. વ્યાજ ભરતો માણસ જલ્દી ઊંચો આવે નહીં. પ્રમોટરનું હોલ્ડિંગ 62.48%, રિટેલનો હિસ્સો 23.89%, ડીઆઈઆઈ 9.99% અને એફઆઈઆઈ 3.53%. આ બાયોફ્યુઅલ કંપની. E20 પેટ્રોલ અત્યારે ચાલુ છે. E30 માટેનો મંજૂરી મળી ગઈ છે. E30 ગમે ત્યારે એપ્લાય થઈ જશે, ખબર પણ નહીં પડે, ખરું ને. ઇથેનોલ 30% અને પેટ્રોલ 70% મંજૂરી મળી ગઈ છે અત્યારે. E20 એટલે કે ઇથેનોલ 20% અને 80% પેટ્રોલ આ અત્યારે વેચાઈ રહ્યું છે. હવે ચોથા નંબરની કંપની મિત્રો. ચોથા નંબરની કંપનીનું નામ છે જેપી પાવર. જેપી પાવર એટલે શું? જયપ્રકાશ પાવર કંપની લિમિટેડ. 18.76નો એનો ભાવ ચાલે છે. 52 વીક લો છે 13.16, 52 વીક હાઈ છે 27.76 અને 12,864 કરોડ રૂપિયાનું એનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ મિત્રો, ફેસ વેલ્યુ ₹10 છે. બુક વેલ્યુ 18.76 એટલે સારી કહી શકાય. બુક વેલ્યુ મિત્રો એટલું યાદ રાખવાનું કે જેની બુક વેલ્યુ ઊંચી એ શેર, એની શેરની કિંમત કરતાં બુક વેલ્યુ ઊંચી હોય એવા સ્ટોક્સ પકડવાથી નુકસાન થવાનું ચાન્સીસ ખૂબ ઓછા રહે છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.27%, એટલે કે આનું દેવું પણ માથા ઉપર નહિવત છે, નહીં કે બરાબર. આખા વર્ષ દરમિયાન 6,000 કરોડનું વેચાણ કરે છે અને પ્રોફિટ 400 કરોડ રૂપિયા કરે છે આખા વર્ષ દરમિયાન. રિટેલ હિસ્સો છે મિત્રો રિટેલનો હિસ્સો 52.38%, પ્રમોટરનું હોલ્ડિંગ 24%, ડીઆઈઆઈનું 16.62% અને એફઆઈઆઈનું 6.59%. જેપી પાવર ચોથા નંબરની કંપની. હવે પાંચમા નંબરની અને છેલ્લી કંપની કે જેનું નામ છે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ. ઉત્કર્ષ બેંક નાની બેંક છે, ચકલી જેટલી બેંક, પણ આરબીઆઈના ગાઈડલાઇનથી અને આરબીઆઈના નીતિ નિયમ અનુસાર સારું એવું કામકાજ કરી રહી છે. 13.21નો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો છે 13.08 અને 52 વીક હાઈ છે 22.68. લગભગ લોની નજીક ચાલી રહ્યું છે. 2347 રૂપિયાનો કરંટ ભાવ ચાલી રહ્યો છે. 2347 રૂપિયાનું કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ ₹10 છે. રેવન્યુ આખા વર્ષ દરમિયાન 4,000 કરોડ એનઆઈઆઈની ઇન્કમ છે મિત્રો. બેંકોની એનઆઈઆઈ ગણાય, નેટ ઇન્કમ ઇન્ટરેસ્ટ. પ્રોફિટમાં લોસ કરે છે, પ્રોફિટ તો કરતો જ નથી, લોસ. હવે પ્રમોટરનું હોલ્ડિંગ 42.87%, રિટેલનું હોલ્ડિંગ છે 33.28%, એફઆઈઆઈનું હોલ્ડિંગ 14.48% અને ડીઆઈઆઈનું હોલ્ડિંગ 9.38%. આ 5 સ્ટોક્સ હાથવે કેબલ, વોડાફોન આઈડિયા, રેણુકા સુગર, જેપી પાવર અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક
આ 5 સ્ટોક્સ તમને રજૂ કર્યા છે. જ્યારે પણ ડીપ મળે ત્યારે તમે આની અંદર લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ થોડું ઘણું વધારે ક્વોન્ટિટી ના કરો તો થોડી ઘણી ક્વોન્ટિટી કરીને નાખી રાખવાનું. લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપી શકે એવા. દાખલા તરીકે તમે હાથવે કેબલ 100 શેર લીધા, 10 રૂપિયા 14 પૈસાનો ભાવ છે, 1000 રૂપિયા થયા. અરે સોરી, હા, 1000 રૂપિયાની આસપાસ તમારું રોકાણ થયું. તમારો દીકરો જ્યારે પરણવાનો થાય, નાનો હોય અત્યારે 12 વર્ષ 10 વર્ષનો, 24 વર્ષ 25 વર્ષનો થાય ત્યારે આ બધા જોવાના, ત્યાં સુધી અડવાન નહીં. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.